વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે। આપણે ધોરણ 9 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 14 જેમાં ભારતનું સ્થાન, ભૂપૃષ્ઠ અને ભૂસ્તરીય રચના જે વિશે આપણે વાત કરતા હતા। તો આગળના જે લેક્ચરની અંદર આપણે જેની અંદર ખડકો વિશે આપણે અભ્યાસ કર્યો હતો। હવે આ લેક્ચરની અંદર આપણે ખડકો, ત્યાર પછી જમીન અને ખનિજો એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો આપણે ભારત દેશની અંદર જે આપણે અલગ અલગ પ્રદેશોમાંથી અલગ અલગ પ્રકારના જે ખનિજો મળી આવે છે, આ ખનિજો જે એક ભૌગોલિક દ્રષ્ટિએ જે અલગ અલગ જમીન વિસ્તારોમાંથી આ ખનિજો આપણને પ્રાપ્ત થતા હોય છે। તો જેની અંદર કોઈ કુદરતી ભૌગોલિક પરિસ્થિતિ, કુદરતી ફેરફારોને કારણે જમીનમાંથી આપણને આ ખનિજો પ્રાપ્ત થતા હોય છે। તો જેમાં દરિયા કિનારાના વિસ્તારો હોય, જે રણ વિસ્તાર હોય, પહાડી વિસ્તાર હોય, તો એવી રીતે અલગ અલગ ભૌગોલિક પ્રદેશો વાઇઝ આપણને અલગ અલગ પ્રકારના જે ખનિજો મળે છે। આ ખનિજો આપણે આપણા જીવન દરમિયાન રોજિંદા જીવનની અંદર એક યા બીજી રીતે એનો ઉપયોગ જે થતો હોય છે। તો આપણે આ ખનિજો નું નિર્માણ કેવી રીતે થાય એના વિશે આપણે જોઈશું। તો સૌપ્રથમ જોઈએ ખનિજો એટલે શું, ખનિજ કોને કહેવાય? જે આપણને પ્રાપ્ત થાય છે જમીનમાં, પણ એ ખનિજ કોને કહેવાય? તો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા હોય, તો કુદરતી રીતે તૈયાર થાય। જમીનની અંદર કુદરતી જે પ્રક્રિયા થાય એમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, તાપમાન, ગરમી, ભેજ, આવા કુદરતી પરિબળોને આધારે જેમાં કાર્બનિક કે અકાર્બનિક જે પ્રક્રિયા થાય, સમય જતા, વર્ષો જતા એમાં પ્રક્રિયા થાય અને જે ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા જે પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા થાય, કોઈ પણ વનસ્પતિ હોય કે પ્રાણીઓ, જે મૃત પ્રાણી હોય એ એના ઉપર જે ગરમી, ભેજ, એ સિવાય જે માટી એના ઉપરથી જે દબાણ, એના કારણે એમાંથી જે રાસાયણિક પ્રક્રિયા થાય, કેટલુંક વિઘટન થઈ અને એમાંથી અલગ અલગ પ્રકારની જે આપણે જે ખનિજો મળતી હોય, તો આ માટેના વર્ષો વીતી જતા હોય છે। તો સમુદ્રની અંદરથી આપણે જે ખનિજ તેલ મળે છે એ પણ ઘણા વર્ષો પહેલા, કરોડો વર્ષો પહેલા જે દરિયાની અંદર જે દરિયાઈ વનસ્પતિ હોય કે કેટલીક જીવ હોય, એ દટાવાને કારણે રાસાયણિક પ્રક્રિયા થવાથી હજારો વર્ષો પછી આપણે તેમાંથી કેટલીક જે રસાયણો જે મળતા હોય છે। એવી રીતે જમીનની અંદર પણ જમીનના ઘણી ઊંડાઈની અંદર આ પ્રકારની ખનિજો પડેલી હોય છે અને જેમાં આપણે સારકામ કરવી, ખોદકામ કરવી અને એ રીતે મેળવતા હોય છે। તો આવી જે ખનિજો આપણને ત્રણ સ્વરૂપે જે જોવા મળે છે, એમાં ઘન સ્વરૂપે, ઘન, પ્રવાહી અને વાયુ। તો ઘન સ્વરૂપે જે આપણને અલગ અલગ ખનિજો જમીનના ઉપર ખોદકામ કરવાથી જે મળતી હોય, એ સિવાય પ્રવાહી સ્વરૂપે એટલે કે ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, આ ખનિજો જે જમીનમાંથી પ્રવાહી સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે। ત્યાર પછી વાયુ સ્વરૂપે એટલે કે જમીનમાંથી
જે કુદરતી ગેસ જે મળે છે એ વાયુ સ્વરૂપે જે મળે છે. તો આ ત્રણ સ્વરૂપે આપણને જે કુદરતી જે ખનિજો આપણને મળતી હોય છે. તો ખનિજો પૃથ્વી સપાટી કે પેટાળમાંથી, તો ખનિજો એ પૃથ્વીની સપાટી અંદરથી, જે પૃથ્વીની જે અંદર સપાટીમાંથી આપણને જે ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે જે મળતું હોય છે. ખનિજો પૃથ્વી સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. તો ભૂસ્તરીય રચના એટલે કે જમીન નું ભૂસ્તરીય રચના કેવા પ્રકારનું છે એના ઉપર આધાર રાખે છે. ભૂસ્તરીય રચના તો દરેક જગ્યાએ એક જ સરખી ખનિજો મળતી નથી. અલગ અલગ વિસ્તારોમાંથી આપણને અલગ અલગ પ્રકારની ખનિજો જે પ્રાપ્ત થતી હોય છે. એટલે આપણને ખનિજો વિવિધ સ્વરૂપે મળે છે. હવે આ ખનિજોમાં લોખંડ જે આપણે જમીનમાંથી જે અલગ અલગ ખનિજો સાથે ભળેલી માટી, રેતી, કાંકરા, અન્ય ખડકો સાથે આ જે મિશ્ર હોય છે. એ સિવાય તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો આગ્નેય ખડકોમાંથી મળે છે. એટલે કે અગ્નિકૃત ખડકમાંથી આ પ્રકારની જે ખનિજો આપણને પ્રાપ્ત થાય છે. કોલસો અને ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. તો જેની અંદર ખનિજ તેલ, કોલસો આ ખનિજો આપણે પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય. તો આપણે આગળ અભ્યાસ કર્યો તો જે આ ખનિજો એ અલગ અલગ પ્રકારના જે ખડકોમાંથી આપણને પ્રાપ્ત થતી હોય છે. અને સ્લેટ, આરસ પહાણ, હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. તો જે ખડકોનું ત્રીજું સ્વરૂપ એટલે કે રૂપાંતરિત, તો એમાંથી સ્લેટ અને આરસ પહાણ અને હીરા આ રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. હવે ખનિજોનું વર્ગીકરણ વિશે આપણે જોઈએ તો જેની અંદર ખનિજો એ ત્રણ ભાગમાં એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. પહેલું ધાતુમય ખનિજ, બીજું અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો. તો એ ત્રણ વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું, આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલી ખનિજોનો ઉપયોગ કરે છે. આપણા રોજિંદા જીવન વ્યવહારમાં આપણે ઘણી બધી ખનિજોનો ઉપયોગ કરી છે. તો આપણા ઘરે ઘણા બધા જે સાધનો હોય છે, કેટલાક લોખંડના છે, તાંબાના છે, વાસણો હોય. એ સિવાય ઘરે લોખંડની જે દરવાજા હોય, બારી હોય. તો એ સિવાયના અલગ અલગ પ્રકારની જે ખનિજોમાંથી બનાવવામાં આવેલા કેટલીક સુશોભિત વસ્તુઓ હોય. એ સિવાય આપણે કેટલીક કિંમતી ઘરેણા હોય એ પણ ખનિજમાંથી પ્રાપ્ત થાય. એ સિવાય આપણે જે ઘરે જે ગેસનો ઉપયોગ કરતા હોય. આમ ખનિજો આપણને જે ખૂબ જ ઉપયોગી છે. વાહન ચલાવવા માટે જે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ આ વિવિધ પ્રકારે જે ખનિજો આપણને જોવા મળે છે અને એનો આપણે ઉપયોગ કરી છે. તો એનો સીધી રીતે આડકતરી રીતે ઉપયોગ થાય છે. ઘણા ખનિજોનો ઉપયોગ જે ઉદ્યોગોમાં પણ થતો હોય છે. ઘણી વસ્તુ ખાદ્ય વસ્તુ બનાવવામાં પણ થતો હોય છે. તો આ અલગ અલગ ખનિજોનો ઉપયોગ જે કરવામાં આવતો હોય છે.
ખનિજોનું સર્વ સામાન્ય વર્ગીકરણ જે આપણે જોઈએ તો એમાં ત્રણ છે. પહેલું ધાતુમય ખનિજો કે જે ધાતુ છે, તો જેમાં કિંમતી ધાતુમય ખનિજો જે કિંમતમાં જેનું કિંમત ઊંચી હોય તો એમાં સોનું આ એક ખનિજ અને એ ધાતુમય ખનિજ. એ સિવાય ચાંદી, પ્લેટિનિયમ વગેરે ખનિજો જે ધાતુમય ખનિજો છે. ત્યાર પછી હલકી ધાતુમય ખનિજો, તો જેની અંદર ધાતુમય ખનિજોમાં કેટલીક હલકી પણ ધાતુઓ છે, જેમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ આ હલકી ધાતુઓ છે. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજોમાં આપણે જોઈએ તો તેમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાય અને નિકલ આ જે સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતા ખનિજો જે મિશ્ર હોય, મિશ્રિત કરીને ઉપયોગમાં થતી હોય, તો જેમાં ક્રોમિયમ, મેંગનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે જે મિશ્ર સ્વરૂપે જોવા મળે છે. ત્યાર પછી બીજી તો કે અધાતુમય ખનિજો, જે આ ખનિજોમાં ચૂનાના ખડકો જે આપણે માટી એ અધાતુ ખનિજો છે. તો જેમાં ચોક, એસ્બેસ્ટોસ, અબરક, ફોસ્ફરસ, જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર અને હીરા એ ખનિજો જે અધાતુ, જે આપણે અલગ અલગ ઉદ્યોગોમાં જે કેટલીક ખેતી કૃષિની અંદર પણ જેનો ઉપયોગ થતો હોય એવી ધાતુઓ, એ સિવાય સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતી જે ખનિજો, સંચાલન એટલે કે જે યંત્રમાં ઉપયોગ થતો હોય, વાહન ચલાવવામાં થતો હોય, યંત્ર ઉદ્યોગો કારખાનામાં ઉપયોગ થતો હોય એવી, તો જેમાં કોલસો, તો કોલસાને કોઈ પણ જે સળગાવવાથી ઉર્જા ઉત્પન્ન થાય એટલે કે કોલસાનો ઉપયોગ જે કારખાના ઉદ્યોગોમાં વપરાય છે. એ સિવાય ખનિજ તેલ, તો ખનિજ તેલનો ઉપયોગ યંત્ર વાહન ચલાવવામાં થાય, કુદરતી વાયુ હોય, યુરેનિયમ હોય, થોરિયમ હોય એ પણ વધારે ઉર્જા ઉત્પન્ન કરવામાં એનો ઉપયોગ થાય છે. તો આ પ્રકારની જે સંચાલન શક્તિનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી મુખ્ય ખનિજો અને તેનું જે ક્ષેત્ર એટલે કયા કયા ભારતના વિસ્તારોમાં જોવા મળે છે એની વાત કરી તો કે લોખંડ એ આપણા ભારતના અલગ અલગ રાજ્યોમાં જોવા મળે છે. તો જે ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ આટલા રાજ્યોમાં લોખંડ જે આ ધાતુ મળી આવે છે, એટલે કે આ પ્રકારના જે ખનિજો મળી આવે છે. મેંગનીઝ કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવામાંથી મળી આવે છે. બોક્સાઇટ ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી મળે છે. તાંબુ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. એવી રીતે શીશુ પણ અલગ અલગ રાજ્યોમાં જોવા મળે છે. અબરક પણ અલગ અલગ રાજ્યોમાંથી મળે છે. આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાંથી પ્રાપ્ત થાય છે. ચૂનાના ખડકો એ પણ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશમાંથી જે ચૂનાના ખડકો મળે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો જે ખનિજની વાત કરી, જે ખનિજનું વર્ગીકરણ અને આપણા ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી જે મળે છે. હવે ત્યાર પછી જે જમીન વિશે આપણે વાત કરીશું. તો જમીન અને તેનું વિતરણ, તો કે જમીન અને તેનું વિતરણ
તો જમીન કોને કહેવાય? અને જમીન અલગ અલગ સ્વરૂપે અલગ અલગ જે પ્રકારે જે જોવા મળે છે. તો જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન. જમીન એ ખેતી માટે મૂળભૂત સંસાધન અને ખેતી માટે ખૂબ જ જરૂરી છે. આ જમીન ખૂબ જ મહત્વની છે. જમીન એ પૃથ્વી સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર. તો જમીન હોય એ જમીનની અંદર જે એક પાતળું સ્તર, એમાં જૈવિક અને અજૈવિક, જૈવિક અને અજૈવિક, જેમાં જમીનમાં જે દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર, જે ઉપરનો ભાગ, તો જેમાં કોઈ જેવી રીતે આપણે સફરજન હોય, એ સફરજનની ઉપરની છાલ, એ ઉપરનું જે કવચ, એવી રીતે જ જમીન એ ઉપરની સપાટી ઉપર જે પાતળું એક સ્તર, તો જેમાં પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે. તો પૃથ્વીનો ઉપરનો પાતળો સ્તર એને જમીન તરીકે ઓળખવામાં આવે છે, ઉપરનો જે પાતળો સ્તર. હવે જમીનનું નિર્માણ કેવી રીતે થાય, જમીન કેવી રીતે બને, એની આપણે જોઈએ. તો જમીન એ ખડકોના ખવાણથી ફલિત પેદા થાય છે. તો જમીન એ ખવાણ, ખવાણ એટલે ધોવાણ થાય. જે વરસાદ આવે ત્યારે જમીનનું જે ધોવાણ થાય અને ઉપરનું જે કસવાળી માટી હોય ધોઈ ધોઈને વહી જાય, અને ક્યાંક જે પથરાય. એટલે ઘણી જમીન ફળદ્રુપ હોય, કેટલીક ફળદ્રુપ નથી હોતી, કારણ કે જ્યાં વરસાદને કારણે કેટલીક જમીનનું ધોવાણ, પૂરના કારણે ધોવાણ થઈ જતું હોય છે. તો ખડકોની સપાટી વાળા ભાગોનું તાપમાન, જ્યાં તાપમાન હોય, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોથી, ખવાણથી આ ખડકો નો ભૂકો બને છે. તો આ જમીન ઉપર જે વરસાદ પડે, તાપમાન, વનસ્પતિ, જીવજંતુ, એના કારણે બધી જમીન ઉપરનું જે સ્તર એ કાં ધોવાણ થાય, એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થાય, એના કારણે આ જમીનનું નિર્માણ થાય છે. તો અહીંયા જેમાં ભૂમિ આવરણો તૈયાર થતા હોય છે. આ ભૂમિ આવરણો ખડકોના નાના મોટા ટુકડાઓ, કાંકરા, માટી, રજ વગેરેથી આ જમીનનું નિર્માણ થયેલું હોય છે. તો આ જમીનની અંદર કાંકરા, રેતી, માટી વગેરેથી જે સ્તરથી બનેલું હોય છે, જેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે, એમાં ખનિજ હોય. આ જમીનનું નિર્માણ થાય ત્યારે એની અંદર રેતી, કાંકરા, માટી અને ખનિજ દ્રવ્યો પણ એની સાથે જોડાયેલા હોય છે. જેમાં જૈવિક દ્રવ્યો, હવા, પાણી એની અંદર ભળે છે. જેમાં જમીનનું નિર્માણની પ્રક્રિયા એ લાંબા ગાળાની પ્રક્રિયા. તો જમીન જે નિર્માણ બને છે એ લાંબા ગાળાની પ્રક્રિયાના કારણે તૈયાર થાય છે. તો અહીંયા જમીન નિર્માણની વાત કરી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જમીનના પ્રકારો વિશે આપણે જોઈશું. તો આપણા ભારત દેશની અંદર જે જમીનના જે 6 પ્રકારે અલગ અલગ પ્રકારની જે જમીન આપણને જોવા મળે છે. તો આ 6 વિશે આપણે વિગતવાર વાત કરી. તો પહેલું, કાંપની જમીન. તો આ જમીન જે સારી, વધારે ફળદ્રુપ હોય છે. કાંપની જમીન 2 પ્રકારની હોય છે, ખદ્દર અને બાંગર. જે આપણે આગળ વાત કરી હતી કે નદીના પ્રવાહ સાથે જે ઉત્તરનું મેદાનની અંદર આ પ્રકારનો જે મેદાન આવેલા છે, ખદ્દરનું અને બાંગરનું.
તો એ વધારે ફળદ્રુપ પણ છે. જેમાં નદીઓના નિક્ષેપણથી તૈયાર થતા નવા કાંપથી જમીન ખદ્દર તરીકે ઓળખાય છે. તો જે નદી કિનારે જે નદીના પાણીના પ્રવાહ સાથે કાંપ ઢસડીને લાવે છે અને તેના કારણે જે આજુબાજુનો વિસ્તાર હોય એ સ્તર રચાય છે અને આ પ્રકારનો જે એક ખદ્દર તરીકે ઓળખાય છે. ત્યાર પછી પૂરના મેદાનમાંથી બનેલો જે જમીનનો જે એ વિસ્તારમાંથી જોવા મળતા જ્યાં પ્રમાણમાં રેતાળ હોય અને જ્યાં નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂના કાંપને જે બાંગર તરીકે ઓળખાય છે. તો બાંગર એટલે જે જૂનો કાંપ. અને જેમાં આ માટી જે કાંપની જમીન હોય એ ચીકણી હોય છે, એકદમ ઘેરા રંગની, અને કાંપની જમીન દેશના ઘણા બધા વિસ્તારોમાં ફેલાયેલી છે. તો આ જમીન ફળદ્રુપ પણ હોય છે, જેમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ત્યાર પછી કાળી જમીન, આ પણ જે સારી ફળદ્રુપ, તો જેમાં જે મહારાષ્ટ્ર રાજ્યમાં, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ગુજરાતમાં પણ જોવા મળે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આ જે કાળી જમીન આવેલી છે. તો આ જમીન એકદમ ચીકણી અને કસ વાળી હોય છે, એટલે કે જે ફળદ્રુપ પણ છે, જે લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે, એટલે કે પાણીને સંગ્રહી રાખે છે. તો આ જમીનને જે રેગુર પણ તરીકે ઓળખાય છે. અને આ કાળી જમીનમાં કપાસની ખેતી સારી થાય છે. તો આપણા ગુજરાતમાં પણ કાળી જમીન છે. ત્યાર પછી રાતી જમીન, તો આ રાતાશ પડતી જે રાતી જમીન જે અગ્નિ અને રૂપાંતરિત ખડકો દ્વારા નિર્માણ થયેલી હોય છે. તો તેમાં લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતાશ પડતો હોય છે. અને એ છિદ્રાળુ અને ઉપજાઉ પણ હોય છે, અને ઉપજાઉ પણ છે અને છિદ્રાળુ પણ છે. તો ગોવામાં, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા રાજ્યમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ત્યાર પછી પડખાઉ જમીન, એટલે કે લેટરાઇટ જમીન. આ જમીનની અંદર વધારે વરસાદ પડવાથી જે જમીન ઉપરનો જે ફળદ્રુપતા હોય, કાંપ હોય, ધોવાઈ જાય અને જેમાં નીચેના ભાગ તરફ વહી જતો હોય છે, એટલે કે જમીન હાવ કસ વગરની થઈ જતી હોય છે. તો વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામે આ પ્રકારની જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીન ઉપરના જે સ્તરમાં જે પોષક દ્રવ્યો હોય એ ધોવાય અને જમીનના નીચેના સ્તરમાં ઉતરી જતા હોય છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ થોડું પાછું ઓછું હોય છે. જેમાં આ જમીનમાં જે રંગ લાલ અને રેતાળ, પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ જેવા તત્વો હોય છે. અને અહીંયા આ જમીન જે દખ્ખણના પહાડી પ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના રાજ્યમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. કારણ કે આ પહાડી પ્રદેશ છે, એટલે પાણી વરસાદ પણ એટલો પડે એટલે વહીને નીચે આ પ્રકારના જે વહી જતું હોય છે. હવે આવશે પર્વતીય જમીન, એટલે કે પહાડી વિસ્તાર. તો આ પ્રકારની જમીન હિમાલયના નીચેના ભાગમાં જે આ પ્રકારની જે જમીન જોવા મળે છે, જેમાં કાશ્મીર વિસ્તારની આસપાસ. તો અહીંયા જંગલોને કારણે જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે. કારણ કે પહાડી વિસ્તાર હોય, જંગલનું પણ પ્રમાણ હોય, જૈવિક દ્રવ્યો પણ વધારે હોય છે. જો કે લગભગ અલગ અલગ સ્થળો પર તેની ભિન્નતા પણ જોવા મળે છે, એક સરખું નથી. શિવાલિક પર્વત શ્રેણીમાં આ જમીન ઓછી કસવાળી, કસનું પ્રમાણ એટલે કે જે એકદમ ઉપજાઉ નું પ્રમાણ સાવ ઓછું હોય છે.
તો કસવાળી અપરિપક્વ પણ હોય છે અને જેમાં રેતા છિદ્રાળુ જૈવિક દ્રવ્યોના અભાવ જોવા મળે છે. આ જમીન દેશના જે પર્વતીય વિસ્તારોમાં આપણને જોવા મળે છે. તો આ પ્રકારની જમીન જે પર્વતીય વિસ્તારમાં જોવા મળતી જમીન કે જેમાં મેઘાલય રાજ્ય, અરુણાચલ પ્રદેશ અને પૂર્વના પર્વતીય વિસ્તારો, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારોમાં આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. તો કે પર્વતીય વિસ્તારમાં જોવા મળતી જમીન. હવે આવશે જે રણ પ્રકારની જમીન, એટલે કે જ્યાં સૂકો પ્રદેશ છે, વરસાદનું પ્રમાણ સાવ ઓછું છે એવા વિસ્તારમાં જોવા મળતી જમીન, એટલે કે આપણે જે કચ્છનું રણ વિસ્તાર, એ સિવાય રાજસ્થાનનો રણ પ્રદેશ, ત્યાં આ પ્રકારની રણ પ્રકારની જે જમીન આવેલી છે. તો આ જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં, શુષ્ક અને અર્ધ શુષ્ક એટલે કે સૂકો પ્રદેશ છે, જ્યાં વનસ્પતિ પણ સાવ ઓછી જોવા મળતી હોય, કે જ્યાં ફક્ત વરસાદનું માપ એટલે કે વરસાદ સાવ ઓછો પડતો હોય આખા વર્ષ દરમિયાન, જે 10 સેમી થી પણ ઓછો. અને જેમાં ગુજરાતમાં આ પ્રકારનો જે રણ પ્રકારની જમીન આવેલી છે, રાજસ્થાન એમાં પણ રણ પ્રકારની, પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે આ પ્રકારની જે જમીન આવેલી છે, જેમાં ક્ષાર કણોની અધિકતા, ક્ષાર વધારે હોય, ખારાશ, તો એ જ માટી હોય એની અંદર જે ક્ષારનો ભાગ વધારે હોય છે, ખારાશ પડતી હોય છે. અને જૈવિક પદાર્થો ઓછા હોય છે, જૈવિક પદાર્થો હોતા નથી, એટલે કે જે એની અંદર માટીમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ સાવ ઓછું હોય છે. એટલા માટે વનસ્પતિ જે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો અત્યારે સિંચાઈની સગવડતાથી આ જમીનમાં ખેતી શક્ય બની છે, પણ ધીમે ધીમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને રણ પ્રકારની જમીનમાં જે ખેતી માટે જે જરૂરી એવા સંશોધન કરી અને ત્યાં પણ જે અમુક પ્રકારના જે વૃક્ષો ઉગાડવામાં આવે છે. તો આપણા ભારત દેશની અંદર આપણે જે જમીનના પ્રકારો, આ 6 પ્રકારો વિશે વાત કરી. તો જેમાં કાંપની જમીન વિશે જોયું, કાળી જમીન, રાતી, પડખાવ, પર્વતીય અને રણ પ્રકારની જમીન વિશે આપણે વાત કરી. તો આ પ્રકરણમાં આપણે જે ભારતનું ભૂપૃષ્ઠ એટલે કે જમીન વિસ્તાર ની અંદર રહેલી વિવિધતા વિશે આપણે જોયું, કે જેમાં પ્રાકૃતિક ભૂમિભાગોમાં 5 પ્રકારના ભૂમિભાગોનો અભ્યાસ કર્યો, એની અંદર પણ વિવિધતા હતી. ત્યાર પછી જેમાં ખનિજો વિશે વાત કરી, દેશની અંદર અલગ અલગ વિસ્તારોમાંથી જે આપણને ખનિજો પ્રાપ્ત થાય, જે 3 સ્વરૂપે આપણને જોવા મળે છે, જેમાં ઘન, પ્રવાહી ને વાયુ. એ સિવાય ખનિજોનું વર્ગીકરણ પણ જોયું. તો આ ખનિજો જે ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો. ત્યાર પછી આપણે જમીન જોઈએ, આપણા દેશની અંદર રહેલી જે જમીન, કારણ કે ખેતી માટે મૂળભૂત સંસાધન હોય તો એ જમીન. એટલે જમીન અને તેનું નિર્માણ કેવી રીતે થાય, એ જમીન કોઈ 1 વર્ષ 2 વર્ષમાં જમીન બનતી નથી,
પણ વર્ષો વીતી જતા હોય છે જમીન નિર્માણ થતા. તો આપણે જમીનનું નિર્માણ કેવી રીતે થાય એની પણ આપણે અભ્યાસ કર્યો. અને જે આપણા દેશની અંદર જે આ જમીન અલગ અલગ પ્રકારની છે એના આધારે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પાકોની ખેતી કરવામાં આવે છે. કારણ કે જે પાકને જે પ્રકારની જમીન અનુકૂળ આવે એ પ્રકારે ત્યાં ખેતી થતી હોય છે. કારણ કે એને જે વનસ્પતિને પાણી, વાતાવરણ, સૂર્યપ્રકાશ અને જમીનની ભેજ સંગ્રહવાની ક્ષમતા આ તમામ પરિબળો જે ખેતીને અસર કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર દેશની આબોહવા, ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. તો એનો આપણે આ પાઠની અંદરથી આપણે અભ્યાસ કર્યો અને આમાંથી આપણને જે દેશની વિવિધતા વિશેની આપણને સમજણ મળી. તો આપણું આ જે પ્રકરણ આપણે અહીં પૂરું કર્યું છે. અસ્તુ.